આવી તો તાજી બાયરી મેં નો ભળી આખા ગામમાં. એટલી તાજી છે એટલી બસ. તને હું કહું છું શું મારી વાત તો સાંભળ. એકોટા ચૂલોય હરકતો નહીં અત્યારે. ઊભી થા તું. શું ઊભી થાઉં? હું ઉઠને કહું છું. સા બનાવું. નથી સા બનાવ. ઊભી થા. ના હો મારે સા પીવા તો જોઈ. ઓલો મારો સડો ક્યાં મૂક્યો છે? તમાર સડો ના આઈસે કબાટમાં જો ને. કેટલી ઠેકાણે ઠોકી. મેં તો ના પાડી હતી. તમાર કે સડો તું આડો તમાર ઘરે. સડો નાખમાં આડો સડો નાખમાં મારે ક્યાં ગોતવો હવે? તમાર સડો તમાર નાડે જ બાંધો. આટલી બધી વાર નો હોય સામાં એ. પણ આ લાકડા ઓલા ઠાર ને ટાઢા થઈ ગયા હે. નથી સા મૂકો. દૂધની બરણી છે ને હા. વાડીએ લઈ લે આજ. વાડીએ જવું પડે. પણ મારે સા પીવો હે. પછી બાર બપોરે તારું બાપ કાંઈ કામ ન થાય તડકો છે ને તારે તો આમ કરીને દે આવું છે સાઈડે. તે તો મને તડકો લાગે તો બેવું નહીં. તારે કાંઈ આમાં લેવો જ લઈ લે રૂમ માંથી. મારે તાળું દેવું છે. મારું ના લેવું હોય વાડીએ. બહુ કરી ત્યાં તો ના તો બકરી ઘોડે બે બે જ કરે છે. કોની તારે ગળું ઉતરી હતી? ઈ તમારે હું પંચાયત છે કોની ગરુતી હતી. આમાં છે ને ગળું ઉતર્યું પછી ખબર પડી જાય. માર ફઈબાની હતી લો. એ બધા ફઈ જ હોય પણ તારી ફઈ હારી નહીં હોય. માર ફઈ તો અસર હે તમે નથી. એ બોલકડી હોય તો તું એટલું બોલ. તમે આટલા બોલો તમે. દઈ દઉં તાળું. એ લેવું છે. મારે કઈ ન લેવું. હા. અત્યારમાં સાય નથી પીવા દેતા હરખા. અને વાય કીધું ડાકો પાડી દેવા હો. પ્રથમ બાયુને સાનું બંધાણ જ ન હોય. કઈ ભાઈ છે ગામમાં કોઈ બાયું સા પીવે? મારે તો સા પેલા જોશે. સા નો પીવું તો મને કઈ કામ ન કરે મને માથું દુખે. ન કરો. સા પી અને અડાળી હોટલ સાથી જાય. દોડારી ખાઈ ન જાતી એમ કહો. છે કઈ આમાં રુદન કઈ દૂધ ઢોળી જાય છે હવે. આ ખાખરી જઈ મચ્છીના થરડા અને જેવી. તમે કેવા હો? તગડા જેવો. હાથી જેવા. સાય પી તગડા જેવો થયો કહું ને. ખાવ હજી. ખાવું ખાવ પડે. નથી તું કઈ. બોલ નો કર્યો તને કહી દઉં છું. નકર? અત્યારમાં મગજ તપાઈમાં દાડો મારો બગાઈમાં. હા આ લેવું નથી ને. ન કરો. કેટલી વખત જાશે તારું દેવા ના. શીખો ઘરમાં હું રાખ્યું છે. ભાઈ અત્યારે સમય ખરાબ છે. મોડું વરાળ છે. આપણે વાડીએ જઈને કોઈ ટાઈટ તો હોય. હા મારો આમ સાના મને. હા ઓલો સલાખો લઈ લેજો ઢાંકો. ના એ બંધ શેડે. તમે બાઈ તો મને એવું ન આવડે બાંધતા. તે શેડે શેડી જ નથી બાંધી. તમે પૈણ વાંચતા તમને ખબર નથી. હા બાંધી એક નથી બાંધી. ઈ ખબર મારી જાણે ભલા. મારા નસીબ ક્યાંથી તમારી હરે ભટકાણા. તું ભટકાણે છો હું તમે તો. ભટકાણા. હાલો આમ. હાલ હાલ. અત્યારમાં સા ના જઈને બનાવવા દેજો પેલા. હા પણ તું વાડીએ જઈને સા બનાય. હા પછી તું ખેતરમાં ચડી સોલા. હા, શું કહેવાય સાયે? ઓઘો બનાવવાનો છે. વાટીને મૂકે છે પૂળા વાળતે ઓઘો બનાવવાનો હું છે. નથી વારવાનું. આ ઓઘામાં છે ને વરસાદ આવતા ઢાંકી દેવા. તને ઢાંકી દે. હાલ હાલ. तर हावेन बाण तर हावेन बापून तर हावेन हारण तर हावेन बाण એ બધું શું થાય બંધ નહીં મારા હારણ હાવું થાય એટલી નો ખબર પડે હા એટલી આમ બેકારી ભરે હો બાપુ હા માવાને ઠીક છે હા હેરાન થઈ ગયો તું કોક ના ઘરે નહીં જઈ પાછો એક જ હાથ મારી આવી તો ભેગું થઈ જાય હાથ મારો તારો ડેબો કોક ટાઈટ કરી દે કોઈ ડેબો ટાઈટ નો કરે એને થોડી ખબર આપણે લઈ ગયો મારે પેલા હલાતું નહીં બરો હું છું ને હવે હું કહું છું હવે કાલથી આપણે વહેલું જાગવાનું કરવું પડશે હો. મરચાઈ વીણવાના બાકી છે હજુ. કેટલા વાગે વેલી જાગું? 5 વાગે જાગું. હવે 4 વાગે જાગવાનું તો જ આ ભેગું થાય છે. દાળિયા નાખ લેજો. હું કઈ દાળિયા નથી મળતા નકર હું તને કે કામે ન કરવા દઉં. મળવા જોવી ને. હાલ હાલ અત્યારે હાલ હાલ. એકો તો ચા પીધા વિના કોટોય ન સડ્યો પગે ન હાલતા. જાતા વે તું સા મૂકી દે હું ઓઘા કરું પછી મરસા વીણવા પડશે. ઊભી રેતી રેતી હવે મને ઉભો રાખે લે. આ હલાતું જ નહીં. તમને ખબર છે ચા જોઈ છે પેલા. જતીનિયા મન રવા દે ને બાપ ના મને હું પગ દુખે હે અને હું ભાગી નહીં શકો તાર ને ભાગો હું બેઠો તું હાલ ને મને મારા આમ રવા દે આમ હાલે એટલે રવા દે મારા નહીં જતીનિયા રે હું કાલ આવ્યો તારે કાલ ની કરમન તું અત્યારે હાલ હમણાં જે ઓલો વાય હાથ મળે જે ભેગું છું યાર પણ ભેગું નથી થાય હું ને ભાગી નહીં શકો
એટલે હું બેઠું હું તંત્ર કાંઈ ન થાવ દસ તું રોજ ગોળ છે કે નીકળી જા કઈક પૈસા નરખો આવી જાય ને હાથ માર્યું ને થોડાક વાપરવાના થાય તો તાર પગે હાજો થઈ જાય પગ નો થાય પણ લંગડા જીતલિયા શું છે હવે હું એવું કાંઈ ઉપાડી નહીં શકું તો હું છે ને આ લે પાડો બાંધી લગાવ પાડો છોડ લો પાડો તારે તું પાડા જેવો છો હવે પાડો હું તો 2-5 વર્ષ હાચવી ને તો 2 ભેંસો આવે છે ને રોજ 1000 2000 આવી જાય તો હું કાક લેતો મારે લાયક કોઈ નહીં બરાબર હા હું પાડો લઈને હાલતો થાવ છું અરે ઉભો રહેજે ઉભો છું તારા બાપ ભઈજી નાખો અત્યારે નથી પાડો પાડો નહીં હાલ મારા હિસાબે થયું સલાખો ઉપરાઈને લાવવાનો પાછો લઈ જવાનો ભાઈ થાકવાનો હતો પણ સાતા નો આવે એમ તો અહીંયા પડ્યો મૂકીને તો કોક ટોચી જાય તમારો જીવ પાછો તો તારવે જ જોઈ મૂકે તો વાળી હોય જ ને અત્યારે કઈ રેઢું પડ્યું નથી રહેતું તારે તો વાતો કરવી છે ને લેવા જાય ને ખબર પડે કેટલા રૂપિયા થાય 500 રૂપિયા કાગળમાં શું હોય લઈ જાય તો ભલે ને લઈ જાય બિચારા ઈએ છે તારે લેવા દેવો તો તાર મૂકી દેવો તો ને હા ને બટ વાથડી ની બહુ થાય પણ આ કાલ માર પાસે ઉપાડી લાવવાનો ને મને ઈ જ બર પડે ટીમલી આ તો એવો ખાઈ ગયો છો ને હો આપણું ઘર કેમ ખુલ્લું હું વાત કરે છું હાલ 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 હું કે તું કપાટમાંથી મારું પાકીટ ચોરી ગયા છે એમાં કાંઈ હતું ઘરાનું રૂપિયા હતા એમાં બધા દાગીના હતા નવરાઈ નાખ્યો મને નવરાઈ નાખ્યો ત્યાં તો શાંતિ રાખો નવરે શું શાંતિ રાખે મહેનત કરી કરીને ઘરાણા કરાયા છે આયો આ ઓલી કોની ગોળ કરી દી તો લઈ ગયા મારો બેટા એ ટોસી ગયા આ હાથી તો આમ હતી આનેથી તારું તોડું લાગે એને છે તાળું તોડે ને કે ધાકી ન તૂટે આ કોણ તો 1000 રૂપિયાની આવે પણ ઓલા પૈસા ને દાગીના કેટલા રૂપિયા નાખ્યા છે એમાં હું એમ કહું છું તને મને તો રોવ આવે છે મારા દાગીના બધા લઈ ગયા હવે સાયકલ લે તો પાછા ન આવે આની ગોપણી કરવી પડે 5-25 જણા પૂછવું પડે પણ લઈ કોણ ગયો છે લઈ ઈ ખબર હોય આપણને ઈ ખબર હોય તો આપણે પકડી નો લેવી ऐसे तो कोई जान भेज दे એટલે પરગામ નો ન આવે જાણ ભેટું જ આવે આપણે વાડીએ ગયા અને પછી જ આ બધું કામ થયેલું છે આપણે વાડીએ નીકળ્યા ને તઈ જ આ બધું કામ થયું છે આ વાડીએ મારે ગયા કઈ સાંભળવું નહીં મારા દાગીના તમે લઈ આવો જાઓ ક્યાંથી મારા ગામમાં માં કઈને તો બધું કામ કરવા માંડે આ કઈ લારીમાં જ નહીં લેવાના દાગીના 10 રૂપિયા દાગીનો આવે મારે સાંભળવું જ નથી મારી વાત તો સાંભળ એમને દાગીના મેં કરાવ્યા છે ને તો તમે કરે મને બળતરા થાય પણ હવે કરવું હું આમાં તો તમે કરે તો દાગીના મારા નહીં મને નથી ચડાવ્યા આ બીજું બધું ઠીક આ હૈસિયા કોણ આવડો આ મારા દાગીના બંધ થાને શેડાવી આ બધું ઘરમાંથી કેટલું બૂસ મારી તો ગયો તમારો જોર છે શું માગશે તારું તમે માર્યું તું ને પણ તાળું તો હું જ મારું ને તો ખુલ્લું છે કે ખુલ્લું નથી તાળું તો મેં આમ વળ દઈને તાળું દઈને આવ્યો સરખું નહીં માર્યું એટલે જ લઈ ગયા મારા ઘરમાંથી પાકીટ મારું દાગીના મારમાં તમારે નહીં તો તમે શું કરે મને મારે તું લઈ જા હું શું કરું હું જતી રહી મારા બાપાના ઘરે મને દાગીના લાય તો પણ મારી વાત સાંભળ આમાં રીહામણા ન કરે આમાં હવે ગોતાય કોકને પૂછાય કે અહીં કોઈ આવ્યું તું આમ એવી રીતે પૂછાય કોને પૂછવા જાવ તમે જાઓ પૂછવા ખબર પડે મને ના કહું તમારું માથું પાડી એથી બેહીને હવે નકા હમણાં ખાઈ બેહી મારો તો હજુ હું લાલ નથી તાવરી હારું છે ભોપડું ફેરવી નાખી પછી જાણું તોમનું
જા. ચોરી કરી ગયા છે ને મને હામી થાત તું મારા ઘરેને લઈ દો, મારા ઘરેને. એટલે પણ ઈ નો કાયમું કાવે મારા ઘરેને. પણ કોક લઈ ગયું હોય ને એકદમ નો જડે કોક ને પૂછવું પડે મારા ઘરાના મારા ઘરેને. એલા ઢીલા હું કાયમ ઉઠીને બાજો હો ભલામણ છો. એટલે આ બાજવાની વાત નથી નો બાજવું હોય તો બાજુ એવું થયું છે એવું હું થયું? અમે વાડીએ ગયા તાળું દઈ અને વાડીએ થી ઘેરે આવ્યા ને તો મેં કીધું ઓલી ભેંસ જોવાની છે તગારું ભરીને ખોળ નાખ ટાઈમે જોવા જતા ખોળ ની ગોળ કોક લઈ ગયું લે કોને કોને ચોરી ગયા? અને આ તાળું તોડી અને આનું પાકીટ લઈ ગયા ઈ જ પાકીટ માં ઘરાણા ને પૈસા બધું હતી આ ઈ માં હવે રોયા નો આવે. બાય થાય છેડા પાછા લઈ લે મેં તો મૂકું છું ગુંગા લઈ લે પાછા અરે મારા ભાઈ સારા રાખો અમારા ધીરે ધીરે ચોરી થઈ છે. શું વાત કરે અરે હા શું લઈ ગયા અરે અમારા ધીરે ધીરે એક ઓલો તેલનો ડબ્બો આખો હતો અરે આખો ડબ્બો ભેગો ભેગું પડી ગયા. આજે લાવ્યા હતા. આડો લઈ ગયા. ડબ્બો તો ઠીક ઓલો પાડો બાંધ્યો હતો ને ભેંસ નો ઈ ઉપાડી એના ગયા. બાપ એના પાડાને શું કરવો હોય છે તમારા ઘરેથી લઈ ગયા? હા. મારા તો દાદીને લઈ ગયા તમારા. પણ રોયા રોયા આવે હવે. હવે હું તમને શું કહું છું તમે આને સમજાવો હા, હું સમજાવું. 1 કલાક થી મનવું છે કે રોયે પાછા નહીં આવે ઘરાના પૈસા હા, હજી એમ રોયે પાછું નહીં આવે ને આપણે બધા છે ને કાંઈક આઈડિયો કરી એટલે ભગા બોલ બોલ ઢીલા, જેઠો બોલ. બે જેઠો બે હવે આ તારા ઘરે ચોરી થઈ મારા ઘરે ચોરી થઈ આનું કઈ કરવું પડે નકર આપડે તો વાડીનો ધંધો આપડે તો તાવા દઈને વ્યા દઈને બરોબર આપડે કઈ 2 લાખ દેવ્યું નથી ઉગાડું છે તો આનું કઈક હવે આપડે કરવું પડે નકર આ કર ચોરી કરી દે આપડે શું સમજવું આપડે નકરું કામ જ કર્યા કરવું એટલે એ તો સારું હોત. હવે જો આનો એક રસ્તો કરવી આપણે. હા હવે જો આનો રસ્તો નહીં કાઢવી ને તો કાલ સવારે મારા ઘરેથી ઘરાણા ચોરી જઈશું. હા આ ડબ્બો તેલ નો લઈ ગયો પાડો લઈ ગયો તો ઘરાણા લઈ જાય ઘરાણા ઉપાડી જાય. હા. તો હવે આનો કઈક રસ્તો કાઢવો પડશે ને આપણે. કાઢવો જ બરોબર? પડે ને તો હવે એક આઈડિયા કરવી. હા. ચોર પાછો તો આવવાનો જ છે. ઈ તો બરોબર? હળોઈ ગયો ઈ તો આવે આવે ધરાડો જોઈએ એમ તો એ આવે. હા બરાબર એટલે આનો એક રસ્તો કાઢવી. હા. આપણે છે ને તાળા બાળા કમ્પ્લીટ મારી દેવી ઘરે હા અને પછી આપણે એને થોડાક આ બૈરાને હંતાર દેવી. હા. હું તારા ઘરના હંતાર દઉં હું મારા ઘરના હંતાર દઉં. તારા ઘરના રોહડામાં બારી છે હા અહીંયા ગોખલે ધ્યાન રાખે. અને આનો હું ગમણીમાં નાખી દઉં આમ બરોબર. ડોકું માથે કોથળું બસ. નાખીને ડોકું ઘરાતે ઉભા હા અને આપણે બે વ્યાજ એવી બહાર હા. એટલે ચોર કદાચ જો એવો ઘર ઘરાવ ચોર છે ને જાણ ભેદું હશે ને તો એને ખબર છે કે હવે જો આપડા બહાર વીએ ગયા હાલો ત્રાટકી ત્રાટકે ને એટલે પાછળથી આવે ને ભૂકા બોલાય. અરે એ તો ભારે બુદ્ધિ દોડાવી હો તો નાખતા હોય લાય બીડી હોય બીડી હું ક્યાં પીવું છું હોય ને ઉદાલાલ ખાઈ હા ગલ્લા નહીં થાય. તો જે વાંધો. પીતા હોય એ પીવાનું કરતા એ કરી કવાય આપણે નથી કોઈનું ખોટું કર્યું નથી નીતિમાં હાલ્યું આપણે જ ઘેરે આપણા ચોરી ઘેર થાય. આવું થાય લા હાલ હાલ હવે તો આને છે ને હું અંતર કહું હા તું આને ગમનમાં અંતર આને ગમણીમાં નાખી. બરાબર હા. અને હું આને અંતર દઉં આમ પાછળ અને પછી આપણે બે જાવી બહાર ચોર આવે ને લાશ પાડી દેવા મૂકવા નથી. હા હાલ હાલ એમ જ કરી પોતા અને સમજાય છે ને બરોબર એ કામ નો કરજો જરીએ શાંતિ રાય જેવું હજુ ને એવું બધું હું તને લાવી દઈશ કઈક શાંતિ રખાય લઈ દેજો ને મને. હા જાણે બિહારમાં બેઠી છો રોયે ગોટલા મંતર જાય. રોયે તો પાછું ન આવે એટલે ભગલા હું પાછો લાવ્યો એટલે આ ટીલા ઉલકડો સો આવતું કા હું થયું આ તાળું મારવાનું ભૂલી ગયો. એટલે એ વાત સાચી રહું તાળું દઈ જ દઉં બરોબર એટલે તાળું હરખું વાય હા અને ઓલું બધું કમ્પ્લીટ છે ને એ બધું કમ્પ્લીટ થઈ એ ગયું. વાંધો નહીં. હરખું વાંચજે પાછો. ગેટ આવું કેમ આવતું હોય છે? એ ખાલી આંકડીઓ મારજે ટીલા તોય હાલશે. આંકડીઓ મારજે. કેમ હા આખરી મરજી તો બરોબર હરખું વાંચજે હરખો હજી તો હરખો ને ઘોસાણો. હા લે હાલ, હાલ, હાલશે, હાલ, હાલ. આ તો ગમે ઈ થઈ જાય પકડ્યા પાર છે. પકડ્યા પાને એવો ઠમઠોરવો છે એવો ઠમઠોરવો છે લાકડા ફોટા લઈ લઈને દે દે કરવા આપણે તૈયારીમાં જ આવવાનું. ભાઈ હાય.
પણ ત્યાં નથી કાંઈ અહીંયા હાલ ને તારા બાપ કાંઈ કહે ઉઠાડ આમ તું પકડી રાખજો હું હાથ પાડતા હું હાલ્યો જો એ તમને કહું બોલ બોલ આ આવો ને જલ્દી 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 ઢીલા કાકાનું થાય કાપી નાખજે તને આંગો સાઈડમાં ઉભી રહ્યો લાવો તો પેટી સામે તું હાલે આંગો સાઈડમાં ઉભી રહ્યો કરી ઢીલા હાથી ધ્યાન રાખજો બોલ હું કહું હલવાનો તો પણ આમાં તો સોરના હાથમાં હથિયાર હોય એટલે ધ્યાન રાખજે બહુ સેફટી રહેવું પડે મારા બેટા આ તો જો તો ખરા બાય કાઈ જાણી બાય કાઈ બીજો ક્યાં બીજો છે અને પકડો ના ખમખર હું લઈને આવું છું તમારી જાતના હો ગામના મુવા છો લે બોલ જીલા હે મારા દીકરા ગામના ઉઠીને ચોરીઓ કરે લે પાછા જો રોટલો રહ્યો વંજો અરે વાત કરે વાર લાગે દેવા વાળી કરાય અને હું તમને શું કહેતો હતો હું ત્યાં કોક ઝાડ ભેદું ધોય ગામનો કુડો નાખે આ ઓલો હોનો આ ઓલો જતી અલ્યા તને શરમ શેક નહીં ધોળા આવ્યા ધોળા તારે મારો બેટો રોટલો લઈને નીકળ્યો ખાતો હું તે શું કરું હવે બીજું શું વાત જોવો છો મંડો દેવા ખાખરો ફેરી નાખો બરોબર પેલા હું પકડું તું થાય હે હું પકડું રે કોઈ ઝાલવાના નહીં તે અડજસ્ટ કરવાનું હોય આમાં હમલા મારો બેટો એક પણ લંગન છોય કરવા નીકળે આને મારો પછી ઘરાણા થાય છે દાદા હું મોડા પડો દાબા એમ નહીં ઘરાણા હમલા ઉભર આ એમને તમે મોડું રાખો છો ઉભર આંકો સરખા મારવામાં હરખા કરો આંકો લઈને અને બે માંથી હાસુ બોલો મારા ઘરેથી પાડો તેમનો ડબ્બો કોણ ચોરી ગયો પાડો છોડામાં આવ્યો તો હું નતો આ એમ આ તો તારા પાડાને હું કરવો તો ઈ હું કહું છું તને મારા પાડાને હું કરવો તેમનો ડબ્બો ઠીક ખાવા થાય તો પાડાને તારે હું કરવો તો પાડો મે વેચ દેજો આ પાડા જેવો સુવર્ણના પેટના અને બીજું બધું તો ઠીક તારા ઓલે વાંઢાને તેલના ડબ્બાની શું જરૂર પડે તેલનો ડબ્બો આ લઈ ગયો એટલે તો કેમ નામ દે પાડો ઈ લઈ ગયો તો અને તારા વાંઢાને તેલની શું જરૂર પડે ખાવું ન હોય મારે જો જે આજી લાઈટ ના હોમલા તું ઈ કેમ ગેલા આમાં મારા ઘરેથી તું તેજરીમાંથી માર પસ ઘરાણાને ક્યાં મૂક્યું દે હું જોઈ લ્યો છું લાવો ઈને દે હોમલા પાડા છોડી જાય તેલના ડબ્બા છોડી જાય હવે છે ને ઓલા સાહેબ ને બોલાવી આના પાણી તો રે ડોલ ભરીને આખો સોનો ભીજવી નાખ્યો તો કહું છું ઓલા સાહેબ ને બોલાવી સાહેબ ને હોપી દેવી સાહેબ પાસે ઓલા મગનભાઈ સાહેબ છે ને મોટા પડશે ને તઈ કહેશું હા એમ નહીં મને આવડે ઓલા મગનભાઈ સાહેબ ને હું બોલાવતો હાલો સાહેબ હા બોલો એ કીધું અમારા ઘરે છે ને ચોર આયા હે તો તમે જલ્દી આવો ને હાલો કે હું ઓફિસે નીકળું આજે ફટાફટ આવજો હો સર હા વાંધો એ હાલો ફટાફટ આવજો આને તમે પકડો ભાગવાની કોશિશ કરો આને પકડો આ નહીં હવળા તમતારે પાપા માથે બેસી જાવ આ નો હવળે બધું આવી ગયો કાકડો થઈ ગયો આને હું પકડી રાખું હાલે તો ઠોકવે જ દાવ પકડી રાખજો તમે મૂકું ને હવળવા નો તમે ગળું ફોરસ લઈને આને ખાયડા સંપર્ક હું ગાડું ખબર પડે ઈ નહીં સાનો બેસી જે દાઢી બાઢી બધું ખાઈ નાખી હા ચોરના પેટમાં એ આવી ગયા આવો સાહેબ આવો મગન લાવો એને હું લઈ જાઉં હાલે ઉભો કર્યા માંદાને જો સાહેબ હું છોડી ગયા ખબર આડા તેલના ડબ્બા ખોલ બધું માની રહેશે ફટોફટ એમ અરે આ સાહેબ આ મગન સાહેબ એને મારી અમારા ઘરેથી ખોળનો કોથળો અને મારા દાગીના બધા ચોરી ગયા ઈ કઢાવજો પેલા અમાર પાડા લઈ ગયા માર બાએ
મારા બાએ ભેંસ ધામેણામાં આપી ને પાડો આવ્યો ને જેટલું ઈ લઈ ગયા. જેટલું તમારું લઈ જાય હવે- એટલા તરત જ મારી હવે જવાનું એ સ્નાન થઈ ગયું બધું. હવે સાહેબ તમે લઈ જ જાઓ અહીંયા. હાલો આમ. અને ઢીલા મૂકતા નહીં. અરે એને હમણાં ખબર પડે અરે હવે હાલે એવા નહીં રેવા તે ભલા. તમે તો જા. મને રેમ જ પડ્યો તો ગામના જ હોય. મેં તમને શું કીધું તું આમાં જાણ ભેટ્યું તો આપણે વાડીએ ગયા તરત ચોરી થઈ સાચું થયું ને હાસુ જ થાય અમુક એને તારું હાસુ પડે હો. હા, તો તમે મને ગાડામાં જ ગણતરી કરી તું પણ પાછળી રોવા જ મંડે. હા હવે શાંતિ થઈ જાય. હા હવે આના મારી મારીને પૂરી દેશે. હવે ચોરી નહીં કરે. હાલે એવા રહેતો ચોરી કરે ને. હવે આપણે ટેક્સ થી કામ તો રહેવાનું. હવે ચોર બોર આવે નહીં. અને ઢીલા હા. આપણે આવું વિચાર્યું ન હોય કે આવડા બી ઈસી બોલો ભગલા હમ આ જ્યાં ચોરીઓ કરી કરી આમ નિમજ ઘર ભરી દીધા એને. સાચી એ તો વાત વાત છે આપણે ગમે એટલી મહેનત કરી આપણે ચોરી જાય આપણે વધે હું. એના જેવા કોઈ મકાન આપણે ન હોય પછી ક્યાં જ થાય એટલે ટીમલી હવે છે ને હારી ઘાટી સા બનાય. સા પીને એમના ઘરે જાય ને આપણે આપણા ઘરે. હા તમને તો સા ભાવતી નથી હે એટલે ઢીલાભાઈ હવે સા પીવાનો તો રોકવો હા. થાય મોડું હોય અમારે જવાનું પાળા બાંધવા હા. વાડીએ હાલે આના બેવન સા પીતા જાય ના ના, ના, પછી આવશે ત્યારે. રોટલાનો બહુ એ ત્રાસ. હાંજે આવજો. સાંજે આવજો હાલ ઊભી થા. હાલ. હું કહું હા, હાલ. ના ને તમે બનાવો ના તપેલી ભાઈ, તે પેલી આમ હારીને આવું ન કરે તમે બનાવો ને ના, ના. મસાલાવાળી. ભાઈ એનું કામ